જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ જામનગર પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી અમો 15 વર્ષ થયા લાડુ સ્પર્ધા કરી રહ્યા છીએ. જામનગરની અંદર જે ગણેશ ચતુર્થીના દિવસે ઉજવાઈ રહી છે. અમારી જે પરંપરા છે બ્રહ્મદેવોની, અમારા ભૂદેવોની, એ અમે જાળવી રાખી છે. બ્રહ્મસભાની અંદર અમારા ભૂદેવો તેમજ સમગ્ર ઓપન સૌરાષ્ટ્રના લોકો પણ ભાગ લે છે અને ખૂબ રંગેચંગે અમે મનાવીએ છીએ અને ગણપતિ દાદાના આશીર્વાદ લઈએ છીએ. અમારે ત્યાં પધારેલા તમામ પાર્ટિસિપેટો, તમામ મહેમાનોને પણ ગણપતિજીની પ્રસાદી અમે અર્પણ કરીએ છીએ અને તેઓને પણ બધાને સુખ શાંતિ અને ધન વૈભવ પ્રાપ્ત થાય એવા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમે રીતિ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવનાથી અને સમગ્ર રાષ્ટ્રની અંદર બધા સારી રીતે અને ખૂબ સુખ શાંતિથી રહી શકીએ એવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. એ સાથે સાથે આ વખતે એક નવું અમે આયોજન કરી રહ્યા છીએ, જેમાં અમે બહેનો માટેનો પણ કાર્યક્રમ લઈને આવીએ છીએ અમારે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા. એમાં પાણીપુરીની સ્પર્ધા, બહેનો માટે ઓપન જામનગર અને બાંધણી સ્પર્ધા તેમજ રમતગમતને પણ એક સ્પર્ધા રાખી છે બહેનો માટે. જેના લાડુ સ્પર્ધાના અમારા પ્રોજેક્ટ ચેરમેન છે દીપાલીબેન પંડ્યા, તેમજ પાણીપુરી સ્પર્ધાના અને બાંધણી સ્પર્ધા જે છે અમારી એના પ્રોજેક્ટ ચેરમેન છે નિશાબેન અસવાર. બંને બહેનોના ખૂબ જ પ્રયત્નથી અને ખૂબ જ એમની ઉત્સાહથી આ કાર્યક્રમ અમે શરૂ કર્યો છે અને ખૂબ લોકોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ બધાનો ખૂબ સાથ સહકાર મળે રહે અને એવી જ અમે અપેક્ષા રાખીએ છીએ અને આવા કાર્યક્રમો અમે અવારનવાર આપતા રહીશું. તો 26 તારીખે અને 27 તારીખે ખાસ લોકોમાં પાર્ટિસિપેટ થાય. 26 તારીખે પાણીપુરીની સ્પર્ધા છે, 27 તારીખે લાડુની સ્પર્ધા છે. તો અમને બધાનો ખૂબ સાથ સહકાર મળશે એવી અપેક્ષા સાથે તમે બધા જોડાઓ. બધાને અમે આમંત્રણ આપીએ છીએ અને પાણીપુરીમાં બહેનો માટે રાખી છે, ફક્ત બહેનો માટે, અને લાડુ સ્પર્ધા ઓપન સૌરાષ્ટ્ર રાખી છે, એમાં બધા પાર્ટિસિપેટ થઈ શકશો. મહાદેવર, જય ગણેશ સાહેબ.